ચાંગોદર મોરૈયા હાઈવે પરની કલરની કંપનીમાં લાગી આગ। કંપનીમાં આગના કારણે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા છે। તો ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આવી છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। તો ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। તો અમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં ચાંગોદર મોરૈયા હાઈવે પરની જે કલરની કંપની છે તે કલરની કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે। તો બ્રિજ નજીક મોરૈયા બ્રિજ નજીક આ કંપની આવેલી છે અને તે કંપનીમાં ભીષણ આગ લાગી ગઈ છે। ચાંગોદર મોરૈયા હાઈવે પરની કલરની કંપનીમાં લાગી છે ભીષણ આગ। કંપનીમાં આગ લાગવાને કારણે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે। ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આવી છે। આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે। તો ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। તો મોરૈયા બ્રિજ પાસેની જે કલર કામની જે કંપની છે તે કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે અને આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે। તો આગ એટલી ભીષણ છે કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે। તો ફાયર વિભાગની 5 ગાડીઓ હાલ ઘટનાસ્થળે પહોંચી આવી છે અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે, પરંતુ આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં કંપનીમાં ભીષણ આગ લાગી છે અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। બીજી તરફ ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ આગ કયા કારણોસર લાગી તે હજુ પણ સવાલ છે। તે તપાસ બાદ જ ખ્યાલ આવશે કે આગ આખરે કયા કારણોસર લાગી છે, પરંતુ એ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને બીજી તરફ ફાયર ફાઈટરની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે। આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ગયા છે। સંજય, અત્યારે જે કંપનીમાં ભીષણ આગ લાગી છે, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે? કોમલ જે છે અમદાવાદ નજીક ચાંગોદર જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી છે। હું સીધા દ્રશ્ય પહેલા આપને જે બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે જોઈ શકો છો કે ચાંગોદર જીઆઈડીસીમાં એસડી પેન્ટ નામની જે કંપની છે કે જે પેન્ટ બનાવતી કંપની છે, આગ વિકરાળ સ્વરૂપમાં છે। બપોરે 12 વાગ્યાના અરસામાં આગની ઘટના સામે આવી છે અને જો કે આ ઘટના કેવી રીતે બની, આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે, પરંતુ અત્યારે હાલ જે ઘટના બની અને ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। અમદાવાદથી પણ 4 થી 5 ફાયરના ગાડીઓ જે છે તે બોલાવવામાં આવી છે। સાથે સાથે ચાંગોદર જીઆઈડીસીને ફાયર જે છે તેનું પણ મદદ લેવામાં આવી છે। નગરપાલિકાનું ફાયર બ્રિગેડ જે છે તેની પણ મદદ લેવામાં આવી છે। પેન્ટ બનાવતી કંપની છે અને અત્યારે હાલ મોટી સંખ્યામાં ફાયરના જવાનો જે છે તેઓ આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। સતત ફોર્મનો મારો જે છે તે ચલાવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે પેન્ટ બનાવતી કંપની છે જેમાં પેન્ટની સાથે સાથે કેમિકલ હોવાના કારણે આગ જે છે તે વધુને વધુ વિકરાળ બની રહી છે। આગ કયા કારણોસર લાગી તે તપાસનો વિષય છે, પરંતુ હાલ અત્યારે જે પ્રકારે ફાયર બ્રિગેડની પ્રાયોરિટી છે કે જે આગ જે વિકરાળ સ્વરૂપમાં છે અને કેવી રીતે તેને કાબૂમાં લઈ શકાય તેને લઈને પ્રયાસ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહ્યા છે। સતત ફોર્મનો મારો અને પાણીનો મારો જે છે તે ચલાવવામાં આવી રહ્યો છે અને 4 થી 5 ટેન્કર જે છે તે અમદાવાદથી પણ ફાયર બ્રિગેડના બોલાવવામાં આવ્યા છે અને અત્યારે ફાયરના જવાનો જે છે તે આગ બુઝાવવાનો જે છે તે પ્રયાસ કરી રહ્યા છે। જી કોમલ। જી સંજય, એક તરફ આગ બુઝાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ આગ લાગી તે સમયે શું કંપનીમાં લોકો હાજર હતા? તે લોકો કેવી રીતે બહાર આવ્યા તેને લઈને કોઈ પણ પ્રકારનું અપડેટ મળી રહ્યું છે ખરી? કોમલ, અત્યારે જે પ્રકારે ફાયરની ઘટના બની છે તમામ લોકો, ફરી એકવાર એ દ્રશ્ય પણ આપને બતાવીશ। હાલ આપ જે જોઈ શકો છો કે જે પ્રકારે વિકરાળ સ્વરૂપમાં આગ છે અને તેના આગના જે ધુમાડા જે છે તે દૂર દૂર સુધી જે છે તે જે છે ફેલાયેલા જોવા મળી રહ્યા છે। હાલ જો કે કંપનીના જે કર્મચારીઓ હોય કે ફાયરના જવાનો હોય કે પોલીસનો સ્ટાફ હોય, તમામ લોકોની પ્રાયોરિટી એ છે કે કેવી રીતે આગ ઉપર કાબુ મેળવી શકાય, કેવી રીતે આ ઘટના બની, આગની ઘટના બની। કોઈ જ્યારે આગની ઘટના બની ત્યારે અંદર કોઈ ફસાયું હતું કે કેમ તે તમામ વિગતો જે છે તે પણ તપાસનો વિષય છે અને તે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ આ જે ફાયરની ઘટના જે આગ બુઝાવવાના જે પ્રયાસ કરી રહ્યા છે અને આગ બુઝાશે ત્યારબાદ જ તમામ વિગતો જે છે તે સામે આવશે। જે પ્રકારના ધુમાડા જે છે દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે અને 10 કિલોમીટર દૂર છે તે આગના ધુમાડા જે છે
તે જોવા મળી રહ્યા છે અને એ ક્યાંક ને ક્યાંક અત્યારે ફાયર માટે પણ જે છે હાલ આ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને આગ બુઝાવવાના પ્રયાસ સતત જે છે તે ચાલી રહ્યા છે. જી કોમલ.